છું. ઓહો, એવું છે? પણ આમેના, તને મારી બહેન સમજીને એક વાત પૂછું? હા પૂછ. તું ખીજાય તો નહીં ને? કાઈ નહીં, પૂછ ને. એમાં શું ખીજાઈ જવાનું? આમેના, આપણે મુસલમાન છે. અલ્લાહ તારે આપણને ઈમાન આપ્યું છે. આપણને આપણી જિંદગીમાં અલ્લાહ અને એમના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીને ફોલો કરવાની હોય છે. પણ તું તો ઇસ્લામથી હતી ને, લાલી મેકઅપ ટી-શર્ટ પહેરીને જઈ રહી છે. કેમ, તને આપણા ઇસ્લામ ધર્મમાંથી ઇન્ટરેસ્ટ ઘટી ગયો છે? ના, મારી બેન ફાતેમા હું કાઈ નથી જેવું તું વિચારે છે. પણ આવા અવસર કાયમસર થોડા આવે છે. દુનિયામાં આટલા શોખ બી પૂરા નહીં કરવાના તો પછી જીવનની મજા શું? બહેન, તું તો બહુ જ દુનિયાની શોખીન લાગે છે. આપણું જીવન અને આપણા શોખ એ આપણી મરજી ના હોય. શાદી પહેલા ઇસ્લામની હદમાં મા બાપની મરજી પ્રમાણે અને શાદી પછી ઇસ્લામની હદમાં શોહરની મરજી પ્રમાણે. ફાતિમા, તારે જે માનવું હોય તે માન. પણ તો શાદી પહેલા મારા મમ્મી પપ્પા હતા પર બિંદાસ હતી અને આજે પર બિંદાસ છું. એક ટાઈમનું ખાવાનું ઓછું મળે તો ચાલે, પણ શોખ તો બધા જ પૂરા કરી લેવાના. બહેન આમેના, અમને માફ કરજે. તારું જીવન તો બહુ જ અજીબ છે. શું તું તારા જીવનમાં બિંદાસ રહેવા માંગે છે? નહીં, દુનિયાના જીવનમાં ખાસ કરીને બાલિગ થયા પછી કોઈ પણ મર્દ કે ઓરત બિંદાસ જીવન ગુજારી શકતા નથી. પરંતુ તે અલ્લાહના તાબેદાર બની અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તરીકાઓ પ્રમાણે અમલ કરશે. જો આપણો કોઈ પણ ગમી કે ખુશીનો પ્રસંગ હશે તો તેને શરીયતની હદમાં રહીને જ ખુશી મનાવવી પડશે. જો આપણે તેની બહાર નીકળીશું તો ગુનેગાર બનીશું અને અમુક કામ તો એવા છે કે જે સીધા જ જહન્નમના હકદાર બની જશું. હદીસમાં આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે કિયામતથી પહેલા તો લિબાસ પહેરવા છતાં બદન દેખાય એવી લાગશે તો તે લિબાસ મર્દોને આકર્ષવા વાળો હશે. આજે આ બધું જ થતું છે. તારો જ લિબાસ જોઈ લેને. કિયામતના દિવસે આવી હોય તો જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે. હાલાકી જે 500 વર્ષની દૂરીથી આવતી હે. આ બધું દુનિયામાં એટલા માટે પેદા થયું કે આજે આપણે આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનને જાણતા નથી અને જાણવાનો ઇન્ટરેસ્ટ પણ નથી. આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઓરતોના નામ અથવા દાદીનું નામ કે ફોઈનું નામ આપણને યાદ નહીં હોય. કાકાઓના નામ આપણને યાદ નહીં હોય. આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું બચપન ક્યાં ગુજાર્યું? મક્કી જિંદગીમાં કેવા હાલત આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આવ્યા અને મદની જિંદગીમાં કેવા હાલત આવ્યા? આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઓરતોનું જીવન કેવું હતું? શું તેમના તો આવી રિશ્તેદારીઓમાં શાદી થતી હતી? શું આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાક ઓરતોએ આ પ્રમાણે શોખ પૂરા કર્યા? નહીં, બિલકુલ નહીં. આજે આપણું જીવન આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરતાં ઘણું જ દૂર ચાલ્યું ગયું છે. મારી બહેન, હું તમને એક કિસ્સો સંભળાવું? હા, સંભળાવો. એક વખતે હારૂન રશીદ બાદશાહની ઓરત ઝુબેદા પોતાના વાળ વધી રહી હતી કે અચાનક નોકર રૂમમાં આવી ગયો અને તેને ઝુબેદાના ખુલ્લા વાળ જોઈ લીધા. તો ઝુબેદાએ તે બધા જ વાળ કપાવી નાખ્યા અને કહ્યું, જે વાળ પર ગેરમર્દની નજર પડે એ વાળ લાયક નથી કે તેના માથા ઉપર રાખવામાં આવે. બહેન આમેના, એક બાદશાહની ઓરત હોવા છતાં ઇસ્લામ કેવો એની જિંદગીમાં હતો કે પોતાના ચહેરાની વાત તો દૂર, પોતાના વાળ પણ બીજાને દેખાડવા માંગતી ન હતી. બેન ફાતેમા, તું એ તો મારા જીવનમાં એક નવી પ્રેરણા ભરી આપી છે. મને ઇસ્લામ સમજાવવા ગયો. ખરેખર તો ઇસ્લામને બરાબર જાણતી જ ન હતી અને મારા ઘરનું માહોલ પણ પ્રોદિંદાય નથી, જેના કારણે આજે હું તારા સામે આ પ્રકારની ઊભી છું. પણ ખરેખર ઇસ્લામ સિદ્ધાંત પ્રમાણે ચાલવામાં જ મારી બેન દુનિયાની કામયાબી છે. પણ મારી બેન, આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત પ્રમાણે જીવન ગુજારવા માટે શું કરવું જોઈએ? આમેના, તું હવે મોટી થઈ ગઈ છે. તું થોડો ટાઈમ કરીને મારા ઘરે આવજે. હું તને દીન શીખવાડીશ અને આપણા ગામની જુમ્મા મસ્જિદેથી દર ગુરુવારે ઓરની તાલીમ થાય છે. તેમજ મહિનામાં કે 2 મહિનામાં ઓરતોનું બયાન પણ થાય છે અને ગામના ઘણા બધા ઘરોમાં દરરોજ તાલીમ થાય છે. ત્યાં તું શિરકત કરજે. હું પણ આવીશ અને ઇન્શાઅલ્લાહ દીનની નોલેજ આવશે. અને સાંભળ, તારા છોકરાઓને આપણા ગામના મદરસા ફૈઝુલ ઇસ્લામ દાદરમાં દરરોજ સવારે મોકલજે. ત્યાં તેમને બચપનમાંથી જ સંપૂર્ણ ઇસ્લામ અને સુન્નતોનું માર્ગદર્શક મળી જશે.
બેન ફાતેમા, આજથી હું નિયત કરું છું કે હવે પછીની મારી પૂરી જિંદગી સુન્નત અને શરીયત પ્રમાણે હશે, ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.